સલૂન ને અને સ્વામી ઉપર આરામથી બેઠા ને ફોન કરી કીધું નથી કે હું આવું છું જોઈ ક્યાં જાઓ છો કેમ મેં તો નીચે પૂછ્યું મેં સ્વામી ક્યાં હે તો કે ઉપર બેઠા હે એવું કરો હો મારી પીઠ પાછળ આવું કરો ને ગુડ મોર્નિંગ સ્વામી માતા શું કે આજે સવારમાં હું ભયું સાથે અહીં પહોંચી ગઈ મેં કીધું છાના મુના જોવા સ્વામી કરે કોના હે કોના હા શું એ ઘર ફાઈનમાં મારું કા તો મને લઈ જઈએ મને હે ને વિશ્વાસ આપશે હવે જો 2000 રૂપિયા કાલે આ જો માથે રહીને મારું ઘર ભગાવે તમે નીચે જાઓ છો ઓકે ચોકલેટ લઈએ કેમ હવે કોઈ શુક્રવારે વાત નહીં કરો ગાંડા હાવ ચોકલેટ નહીં ચા પીવડાવવાની હોય દીકરા ચોકલેટ ખાવાની ચાનો અહીંયા જો સ્વિમિંગ પુલ ભરાઈ ગઈ ના જવું ના લેના મચ્છર ખાઈએ છે ચા લઈ આવી જાઓ ને થોડી ચોકલેટ ખાવે ચા અત્યારે મારે તો ચા પીવી છે થોડી મસ્ત તાજી તાજી ફ્રેશ ચા અને એકલા કઈ સ્વામી ખાઈએ ચોકલેટ જોઈ કેવું મોઢું કરે જોવો ને હવે અત્યારે જો વિડીયો એની બાજુ કરું ને એટલે હે ને આખો આમ એનો હાવભાવ ચેન્જ કરી નાખે મારી સામે ગયા મારે ચા પીવી નહીં ચોકલેટ કોને ભાવે સ્વામી આવી ગયા છે ચા લઈને આવો આવો સ્વામી હાલો ચા પીવી બધાને કયો તો ખરી હાલો ચા પીવા એમ હાલો ચા પીવી ચાલો ગઈ ચા પીવા ગરમા ગરમ ચા મસ્ત ચા હોય કા બહારની ચા હારી કેમ લાગે ઘર કરતા દૂધ બગાડે ને ડુપ્લિકેટ દૂધ ની બનાવવાના દૂધ ક્યાં ઓરિજિનલ મળે છે દૂધ ક્યાંય મારા પર વિડીયો હતો થેન્ક્સ પકડાના હતા ડુપ્લિકેટ દૂધના રેન્જ જોઈતી અત્યારે હે ને મારે 5 દિવસનો વિડીયો લેવાનો ક્લાયન્ટ છે એટલે બહુ બોલવાનું નથી ઓકે જો હે ને હું ત્યાં આવીશ એકચ્યુઅલીમાં આમાં આવું ને પછી આમ કરું ને ત્યાંથી બદલી જાઉં તો હવે અત્યારે હું બનાવી રહી છું મારા માટે પ્રેસ ઓન નેલ્સ અને આ વખતે છે ને મેં આ શોર્ટ આલ્મંડવાળી ટિપ્સ વાળો શેપ લીધો છે આ શેપ મેં ક્યારેય કર્યો નથી અને મારા નેલ્સ બનાવવાના થાય ત્યારે મને એટલી કન્ફ્યુઝન કે કેવા બનાવ કેટલી બધી ડિઝાઇન જો આમ તેમ તેમ પણ ખબર ન પડે એટલે તો ક્લાયન્ટના નેલ્સ કરવાની મજા આવે તો ગાઈસ હવે અમે બેસી ગયા છીએ જમવા માટે ટિફિનમાં છે સેવ ટમેટાનું સબ્જી રોટલી હાલો જમવા બધાય તો ગાઈસ અત્યારે છે ને મેં થોડાક લાલી લિપસ્ટિક કરી લીધા છે અને છે ને શું કરે મારામાં છે ને યુટ્યુબ તરફથી મેલ આવ્યો છે કે મારું સિલ્વર પ્લે બટન આવે છે હું યાર થોડાક કામમાંથી ફ્રી થાય તો એને એમ કહું ને કે મારું યુટ્યુબ સિલ્વર બટન આવે છે એને અંદર એકલી રાઈડ નાખી તો થોડી ઘણા સ્વામી આવે ને એટલે એમને હું પહેલાં કહીશ હેરકટના ક્લાઇન્ટ એટલે આરામથી ઊભા કરી લ્યો પછી એક વાત કહું ફટાફટ આવજો હો થઈ ગયા ફ્રી તમે એને સ્વામી મેં તમને શું કીધું તો મારું યુટ્યુબ પ્લે બટન આવવાનું તમને ખબર છે ખબર હતી પણ એમાં એવું થયું કે છે ને 16 તારીખ બતાવતા હતા બરોબર અને પછી છે ને અત્યારે મારા મેલ આવ્યો છે કે આવી રહ્યું છે ડિલિવરી માટે અત્યારે નહીં આવે ત્યારે ફોન કરશે ગઈ સ્વામી ત્યાં ને આમ જોઈ લો એમનું આ એક સ્પેશિયલી ઉપર અમારું સલૂન છે ને આ વોશ બેસિન સ્પેશિયલી એના માટે રાખી છે હેર વોશ કરવા માટે ને સ્પેશિયલી આ દાઢી ધોવા માટે એના રાખી છે સાચું કે ખોટું આમ જો ઉપર આ એક જ રાખી છે ચાઈ કરીને એટલે એમ દાઢી ને હેર વોશ ને બધું થાય ને અહીંયા એટલા માટે જો દેખાય ને નીચે ક્લાયન્ટ આવતા એટલે સારું ન લાગે ને દાઢી ધોતો અને રોજ સવારે આવીને અહીંયા દાઢી ધોવે આમ રાખો હલતા નહીં હો હાલો હવે સ્વામીનું હેર વોશ મારે અહીં કરવાનું છે તો હું ફટાફટથી હેર વોશ કરી દઉં યુટ્યુબનું સિલ્વર પ્લે બટન મારું આવે છે ને તૈયાર તમે થાવ હો પણ મારે એકનું ન કહેવાય ને યાર અમે બે જણા મહેનત કરી કા પતિદેવના સપોર્ટ વગર તો થોડી હું કાંઈ વિડીયો બનાવી શકું ગઈસ તો હે ને મેં સ્વામીને મસ્તનું હેર વોશ કરી દીધું અને હવે એ છે ને એની દાઢી વોશ કરે છે મને એમ કીધું ને કે દાઢી આમ શેમ્પુ કરી દે તો હું કાતર લઈને કાપી નાખે એટલી મહેનત તો ઓછી ને આમ જોવું ને આમ જોવું સ્પેશિયલી આટલી જગ્યા તો એને દાઢી ધોવા માટે જ રાખી કાંઈ જેમ તેમ માણા હે ઓહો ઓ માય ગોડ તો મારી કરતા તમારે દાઢી નો વધારે સાચું લે બેને હરખ્યા છું બેને હરખું નહીં ના મારી તોલે કોઈ ન આવવું જોઈએ બરોબર ને ગાઈસ દાઢીને પેલા નહીં રાખવાની પેલા મને રાખવાની નકર બાજણ થઈ જાય તમે એમ કહો કે તું પેલા દાઢી આવી પેલા તું આવી
હે દાઢી તો હું નહીં હોય તો આવ્યા જ રાખશે તો હે બોલો હું પેલા તું એક પેલા દાઢી ગઈસ તમને ખબર હે એક વાત સાચું હે ને ના ના સાચું જ બોલવા આમ છો હે ને સ્વામી હે ને મને જોવા આવ્યા હતા બરોબર મને જોવા આવ્યા ને ત્યારે કાપરા મમ્મી ને આમ હતા ને તો મારી મમ્મી કહે તો હે ને આટલી હાઉસ કઈ દાઢી જ ન દેખાય નાની દેખાય મને જોવા આવ્યા ને ત્યારે અને મને જોઈ ગયા ને અમારું નક્કી થઈ ગયું સગાઈ થઈ ગઈ ને તી દિવસ ને આજની ઘડી હજી સુધીમાં દાઢીમાં આમ સીજરે ન થડાડી કટ જ ન કરાવે શું કરવું આમાં અમારે ક્યાં જવું એ બાબા હવે ક્યારે આવશે શું સિલ્વર બટન સિલ્વર બટન હે ને UPS એવું કંઈક એની એ લોકોની હોય બરોબર અને એ છે ને સિલ્વર પ્લે બટન ને બધા એવા કંઈક ખારા હાઈ કુરિયર આવે ને બધા ટેમ્પામાં આવે તો છે ને મારા ઘરનું એડ્રેસ છે બરોબર મારા જે આધાર કાર્ડમાં પાન કાર્ડમાં જે એડ્રેસ હોય ને એના એ એડ્રેસ ઉપર ડિલિવર થાય તો હું બહુ ખુશ છું એકચ્યુઅલીમાં અમારું સિલ્વર પ્લે બટન આવવાનું જ છે અને સ્વામી શું કેવું તમારે હાલો લઈ આવું હમણાં ફોન આવશે હવે ક્યારે પણ અડધી કલાક તો થઈ ગઈ તમે તો બહુ કહી રહ્યા હમણાં મારી કરતા તમને વધારે તો વડે કે બે ને હરખી જોતા વડે લઈ આવી ને યાર હા અને આ કોના માટે કર્યા એ મારા માટે કર્યા તમે કા લે મારે લગાવવાના હોય નવા નેલ્સ એમ ઓલા નીકાળી દીધા જો હા એટલે અને કઈ અમાર સગાઈની વીટી છે તમે બધા જોઈ છે કે નહીં તમારી બતાવો તો સ્વામી બેની હરખી છે જો મારી થોડીક વળી ગઈ તમે તો ખુશતા મારી તોડી નાખીશ આ બાજુ નથી દેખાતું યા દેખાણી ઓહો વાહ તમારે હગી થઈ ગઈ એમ ને તે તો થઈ ગયું અને આ તો તે બર્થડે માં આપી હતી આ વખતે બર્થડે માં આપીશ ને ભાઈ આ વખતે બર્થડેમાં મારે વિચારવું પડશે કે શું આપું સોનાનો પટ્ટો હા સોનાનો પટ્ટો કરાવી દઈશ તમને હું. લોટરી લાગવાની એટલે કરાવી દઈશ જો હે ને ઉભા રહી તમને કહીશ હું બતાવું એક સેટ મેં બનાવીને રાખ્યો છે અને બીજો હે ને બનાવવાનું જ છે વ્હાઈટ કલર કર્યો મને વ્હાઈટ કલર બહુ ગમે પ્રતાપ વ્હાઈટ ને બ્લેક ને એવા એટલા માટે શું કરી શકીએ જે વસ્તુ ગમતી હોય એ કરે હે ને ઉભા રહી બતાવો કહીશ 1 મિનિટ જો એક હાથના બનાવીને રાખ્યા છે અને એક હાથના બનાવવાના કેવા બેના હારા બેના સ્વામી મસ્ત બની એક જ ડિઝાઇનમાં તું તો બનાવસ તારા ને તારા ક્યાં એક ડિઝાઇનમાં બનાવ્યા ઓળખર નતા એવા એક ડિઝાઇન ઈ તો કલર અલગ નતો એમાં ડાયમંડ લગાવ્યા હતા આજી વખતે ક્યાં ડાયમંડ લગાવ્યા જો તો કહીશ આ બરોબર નથી હારા તો લાગે કઈક અલગ તો લાગે છે અત્યાર સુધીમાં ક્યારેય મેં નેલ્સમાં કઈ ઓફર આપી જ નથી અને આજે ફાઇનલી છે ને ઓફર રાખી દીધી આ 14 ઓગસ્ટ છે ને 14 ઓગસ્ટ થી લઈને કેટલી 25 ઓગસ્ટ સુધી રાખી હે ને રક્ષાબંધન પહેલા જે પણ બહેનોને નેલ્સ કરવા હોય ને કોઈ પણ નેલ્સ જે ડિઝાઇન બતાવી બધા નેલ્સ હું એમને ખાલી 700 રૂપિયામાં કરી આપવાની છું કંઈ કામ કરીને તો ગઈ સાહેબ ચા લઈને આવી ગયા છે અને જો ચા ઢોળી છે ચા ઢોળી બહુ સારું કામ કહેવાય તમે કામ કર્યું ઈ હાલો મસ્ત મજાનો ચા પી લે તો જો ગઈસ મસ્ત મજાના નેલ્સ બની ગયા છે હા શું કહો છો સાહેબ લઈ લ્યો હાલો ગઈસ ચા પીવા કેટલા પૈસા બોલો 40 રૂપિયા 40 રૂપિયા ઓ માય ગોડ મારો મસ્ત મજાનો ચા પહેલા હું ટેસ્ટ કરું છું મારું ચા હે કઈ ખબર નહીં ઓહો એ ચા તો બાકી જો હું કઈક બોલું ને રહીસા રાખે બેઠા બેઠા હસવાની વાત હે તો હું કરું હા હું હસવું એવું માં ગયો નીચે આવી તો કે શું નામ છે વેદાંશ વેદાંશ હેલો ગાઈસ કે તો હું તો આવ્યો છું અહીં ટકો કરાવવા હા ટકો કરાવવા આવ્યો છું યા નથી હશે થોડાક તો હસી જા થોડાક દર્દ કરતો વિદુ શું નામ છે વેદાંશ વેદાંશ યા આવ્યા તાત આવ્યા યલા ડીગ અગલી ફેમસ થઈ જવાનું હોય વેદાંશ ક્યાં ગાંડી કરે હા તારે શું કરો બોલ તો કઈ અત્યારે રાતના 7:50 થઈ ગયા છે મારા લેટ્સના ક્લાયન્ટ હતા હજી ચોક્કસ મૂક્યું છે બધું
ગયા છે અને હેર વોશ ને એવું બધું છે. હવે હું નીચે જાઉં અને અમને આમ હમણાં 8 વાગી જશે નથી શું. તો તમે જો હજી રાતના 8 વાગ્યા છે ને અહીંયા બધા ક્લાયન્ટ જ છે. શું કહેશો તમે? કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. તમને કેવું લાગ્યું? બહુ સરસ સર્વિસ છે, અહીંયા જરૂર આવજો તમે. એમ. શહેરીનો દિવ્ય સ્વભાવ એવો છે કે જેવો એ બ્લોગમાં થેન્ક યુ. આવજો પાછા. પાછી કેવું? તમારો કેમેરો ગમે ત્યારે ગમે મારો કેમેરો આખા સલૂનમાં ફરતો હોવો જોઈએ. જોવો ને, ઓહો ક્યાં જવું છે જાનમાં? અરે કાલે પ્રોગ્રામ છે કાલે 15મી ઓગસ્ટનો. સ્વામીએ કરી દીધું એટલે કઈ ન ઘટે ને. ત્યાં તમે કદી ગમે તો હું બતાવતી હતી, મેં એમ કીધું કે મેં છે ને હવે જોઉં દેખાડે ને ઓફરનો લાભ લેવાય. તમે ઓફર રાખો તો લાભ લેવા તો આવો પડે. તો હવે શું વાત છે, ઘરે જવાને હે ને? લાસ્ટ ક્લાયન્ટ હવે એક. તો હવે કેટલા વાગ્યા સ્વામી? 9 વાગે. હાલો 9 વાગે અમે જઈએ ઘરે. ઘરે જઈને ફટાફટ કપડાં બદલાવી લીધા કેમ કે યાર જવાનું છે મારા સાસરીએ જમવા માટે. સાસરીએ તો જવાનું જ છે, પછી અમારા બેનના ઘરે જવાનું છે અમારે જમવા માટે. તો હવે અમે જઈએ છીએ જમવા. અને બધાય ખબર ને સ્વામીની દાઢી જોયા રાખે, ઓળખે ને એટલે તમને જ જોવે બધી દે. જો અમારું રાજકોટ. ગાડલી ક્યાં? ગાડલી લઈ લે, હાલો જમવાનું છે. મોમો જમવામાં હે ગાઈસ, ગુવાની સબ્જી, દાળ ભાત, રોટલી. હે આ શું કર્યું બતાવો તો. ઊંચું રાખો, દેખાતું નથી કેમેરામાં. જો ગાઈસ આવા સારા કામ કર્યા પ્રતાપે. એક તો કોકના ઘરે મહેમાન થઈને આવ્યા ને એમાંય તમે આવા કામ કરો. બીજી વાર કોઈ આપણે બોલાય નહીં. એવું છે ને? અરે હે છી છી લે, એને તો મજા આવી. બે આયા રમે જો. આય હું થયો હું. તો ગાઈસ અમે આવી ગયા છીએ સાસરીએ. સાસુમાન બધા બેઠા છે અને આ બેનનું રમકડું ખોવાઈ ગયું છે એટલે નીચે વયું ગયું છે. બાય બાય. તો ગાઈસ અમે જઈ છીએ હવે ઘરે. હવે ઘરે જઈ ગાઈસ અને સ્વામી મારી હારવાર બધું બોલે. જો હું કાઈ બોલ્યો નથી. તમે શું કામ મારા રાડું દેતા હતા? બોલ્યો જ નથી, એક શબ્દ નથી. તઈ ખોટું બોલું છું. હા હા. તો હવે અમે જઈએ છીએ ઘરે. સ્વામી એકચ્યુઅલીમાં મને મૂકવા આવે છે અને સોરી આજના બ્લોગમાં બહુ બધું એકચ્યુઅલી ગઈ છે પણ ચાલ્યા રાખે.